સર, રાજકોટ પોલીસ સ્ટેશન તરફથી હું સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ્વરી દેવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફોર્માલિટીઝ પછી અને સૌથી પહેલા તમારા જુનિયર્સને ડિસિપ્લિન શીખવાડો. કોણ છે જે મને જોઈને સેલ્યુટ નથી કરતા? તમારા જુનિયર્સ આવા કેવા? એમને પ્રોટોકોલ વિશે કઈ નથી ખબર. સોરી સર. પીઆઈ કેસર, તમારું ધ્યાન ક્યાં છે? સરને સેલ્યુટ કરો. ફોજદાર, પીઆઈ કેસર સેલ્યુટ કરો. ફોજદાર, તમે મને કહ્યું કેમ નહીં કે તમે ફરીથી એસીપી બની ગયા છો? ફરી તમને તમારી વર્દી મળી ગઈ છે. પહેલા સેલ્યુટ અને પછી તમારા બધા જ સવાલોના જવાબ. ચલો. એસીપી હર્ષવર્ધનસિંહ, તમને દિવસમાં એક વાર તો શું 1000 વાર સેલ્યુટ કરી શકો છો. ઊંઘમાં શું ટોક ટોક કરે છે? કેસર સુઈ જા ને. હું સપનું જોઈ રહી હતી. કેટલા વાગ્યા? સવારના 4 વાગ્યા. મમ્મી કહે છે કે પરોઢિયે સપનું આવે તો એ સાચું પડે. ફોજદાર, મારું સપનું સાચું પડે અને ખરેખર તમને વર્દી મળી જાય. અમે ફરીથી એસીપી બની જાઓ. યુનિફોર્મ પણ. સુઈ જજો, ઊંઘમાં ટોક ટોક ના કરતી.
મેડમ, ચા ઠંડી થઈ ગઈ. હા. શું મેડમ, આટલું બધું થયા પછી પણ તમારા મોઢા ઉપર સ્માઇલ છે? ભૂપતભાઈ, મગજમાં કોમેડી ક્રાઇમ સીન ચાલી રહ્યો છે. અને ક્રાઇમ નહીં, ક્રાઇમ વિષય ઉપર વિચાર ચાલી રહ્યો હતો. કાલ રાતથી મારા મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે. ભૂપતભાઈ, હું તમને એક સવાલ પૂછું? હા હા, પૂછો. પણ જો તમારે લોકોએ હસવાનું નહીં. ઓકે. પાક્કું? પાક્કું પાક્કું. ભૂપતભાઈ, આપણે પરોઢીએ જે સપનું જોઈએ એ સાચું થઈ જાય ને? જો મેં કહ્યું તું ને કે હસવાનું નહીં. અરે શું મેડમ, તમે પણ આવું કાંઈ નથી હોતું. આ તમને મારી વાત કરું ને તો મારા લગ્ન પહેલા મને આપણા દેશની નંબર 1 હિરોઈનના રોજ પરોઢીએ સપના આવતા. અમે આ મસ્ત લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા હોય, રસ્તામાં બેસીને ચા પી રહ્યા હોય, સરસ મીઠી મીઠી વાતો કરી રહ્યા હોય. આ સપનું આજ સુધી સાચું નથી પડ્યું. પણ ભૂપતભાઈ, તમારું એ સપનું તો સાચું ના થઈ શકે એવું હતું. તમારા અને મારા સપનાની કેટેગરી એકદમ અલગ છે. તમારું સપનું એક ફેન્ટસી હતું જે ક્યારેય પૂરું ના થાય. પણ મારું સપનું કોઈ ફેન્ટસી નથી, એ સત્યની નજીક છે. એટલું નજીક કે મારી પાસે શબ્દો નથી. કેસર, તમે આટલા ઇમોશનલ થયા છો તો નક્કી તમારું સપનું પૂરું થશે જ. હા, સાચી વાત છે. પણ શું સપનું આવ્યું હતું? મને સપનું આવ્યું કે ફોજદારને એમની વર્દી પાછી મળી ગઈ છે. એમને એસીપીની પોસ્ટ ફરીથી મળી ગઈ છે અને એમનું પોસ્ટિંગ આપણા જ પોલીસ સ્ટેશનમાં થયું છે. આપણા સિનિયર તરીકે. આ શું કહેવાય? આને ટચવુડ. હા, ટચવુડ. મેડમ, ખરેખર તમારું આ સપનું પૂરું થવું જોઈએ. જો તમારું આ સપનું પૂરું થાય ને તો હું માનું છું કે હું ચાલીને અંબાજી માતાજીના દર્શન કરવા જઈશ અને ચૂંદડી ઓઢાડીશ. પણ આ સપનું પૂરું કેવી રીતે થશે એ જ નથી સમજાતો. અઘરું છે, પણ આ સપનું પૂરું થવું જોઈએ. સાહેબને વિધાઉટ વર્દી જોઈને મને આટલું બધું દુઃખ થાય છે તો તમને તો કેટલું દુઃખ થતું હશે. મેડમ, તમે આવા સપના ના જોશો નહીં તો તમને વધારે દુઃખ થશે. ભૂપતભાઈ, શું સાચે જ આ પોસિબલ નથી? પોસિબલ છે કે સર. તમારું આ સપનું પૂરું કરવા માટે મારી પાસે એક રસ્તો છે. અભય, તારા મોઢામાં ઘી સાકર, જલ્દી બોલ. કે સર, નડિયાદમાં મારા એક સગા કાકા છે, એમનું નામ ભદ્રેશભાઈ છે, પણ અમે એમને લાડમાં બચુ કાકા કહીને બોલાવીએ છીએ. હમણાં તો એ રિટાયર્ડ થઈ ગયા. બચુ કાકા હા, તને મેળામાં લઈ જતા હતા, તને ચકડોળમાં બેસાડતા, તને ચક્કર આવતા, તને રડવું આવતું ને પછી તને આઈસ્ક્રીમ ખવડાવતા હતા. વાહ કે સર, ડિટ્ટો આવું જ થતું હતું. હવે જો, તું આમ તો બહુ સારો છે, પણ આ બધું બોલી બોલીને બહુ જ બગાડે છે. જલ્દી મુદ્દાની વાત કર ને. કે સર, એ જ તો કરવાનો હતો, પણ આ તો છે ને જરા બચુ કાકાની યાદ આવી એટલે આમ થોડો ભાવુક થઈ ગયો હતો. જો છે ને પાછો. તો બચુ કાકા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા. અચાનક એમને ડિસમિસ કરી દેવામાં આવે અને કારણ આપ્યું કે એમને લાંચ લીધી છે. એકચ્યુઅલીમાં બચુ કાકાએ લાંચ નહોતી લીધી, એમની ઉપર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. પણ બચુ કાકા સહેજ પણ ગભરાયા નહીં.
બધાએ એમને સપોર્ટ કર્યો. એ માણસને બચુ કાકાએ પકડી પાડ્યો અને પછી એની પાસે લખાવી લીધું. એને જે કંઈ પણ કીધું છે એ તદ્દન ખોટું છે. અને ડિટેલ રિપોર્ટ તૈયાર કરી પેલા ભાઈના કબૂલનામા સાથે હેડ ઓફિસમાં અને અરજી મૂકી. અને પછી થોડા જ દિવસમાં લેટર આવ્યો કે તમે નોકરી જોઈન કરી શકો છો. શું? હા, કારણ કે મારા કાકા નિર્દોષ હતા અને એમને સાબિત કરી બતાવ્યું. હર્ષવર્ધન સરને પણ આ નોકરી પાછી મળી શકે છે. પણ હા, જો એ નિર્દોષ હશે તો. હા, નિર્દોષ હશે નહીં, એ 1001% નિર્દોષ જ છે. અરે એમને તો કોઈ ખબર જ નહોતી. હું 18 વર્ષની નથી એ વાત તો મારા ડેડી એમનાથી છુપાવી હતી અને મને પણ આ વાત કોઈને નહીં કહેવા માટે બ્લેકમેલ કરતા હતા. કેસર 18 વર્ષની નથી થઈ એની આપણને ખબર છે, એ લોકોને નહીં. અને ખબર પડે નહીં એટલે આ વિક્રમસિંહનું ફરમાન છે, આજથી અત્યારથી જ કેસર 18 વર્ષની થઈ ગઈ. મારા ડેડી એમની સાથે છેતરામણી કરી હતી. એમને તો કોઈ ખબર જ નથી. એ તો એકદમ નિર્દોષ છે. એમને કોઈ ગુનો નથી કર્યો, એમની કોઈ ભૂલ નથી. અભય, ભૂપતભાઈ, સાચે ફોજદાર એકદમ નિર્દોષ છે. એટલે એમને એમની જોબ પાછી મળવી જ જોઈએ. એમને એમની વર્દી પાછી મળવી જ જોઈએ ને. એક મિનિટ કેસર, હર્ષવર્ધન સરને આ વાતની કોઈ જ ખબર નહોતી એવું કબૂલાતનામું તમે તમારા ડેડી પાસે લખાવી શકો? શું છે કે આપણો કેસ છે ને એ એકદમ સ્ટ્રોંગ થઈ જશે. હા અભય, તે મને આ બધું પહેલા કેમ ના કહ્યું? અરે કેસર, આ વિશે આપણી ક્યારે વાત જ નહોતી થઈ અને એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું હતો એ પણ મને ખબર નહોતી, તો કેવી રીતે કાંઈ કહું? બટ થેન્ક યુ વેરી મચ અભય. હવે ગમે તે થઈ જાય, હું ફોજદારને એમની વર્દી પાછી અપાવીને જ રહીશ. તમે જ કહો છો ને કે આપણે કંઈ પણ કરી શકીએ છીએ. પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી. તમે જુઓ ને, ખેડૂતો સીધા બજારમાં એમનો માલ વેચી આવ્યા ને આપણે કંઈ કરી શક્યા? કંઈ નહીં. પણ હજી ચૂંટણી પતી ક્યાં છે? હજી ચૂંટણી બાકી છે. જ્યાં સુધી આપણે ચૂંટણી જીતી ના જઈએ ત્યાં સુધી એમને જે કરવું એ કરવા દો. એક વખત આપણે ચૂંટણી જીતી જઈશું એટલે બાજી આપણા હાથમાં હશે. સિંહ 2 ડગલા પાછળ જાય છે. કેમ? દુશ્મન પર હુમલો કરવા. કોયડાની ભાષામાં વાત ના કરો. ઓકે. જાસપુર ગામમાં એક જમીનદાર છે, પ્રતાપસિંહ. એ અમારા મમ્મીના દૂધના સગા થાય. હા, ઓળખું છું એમને. એમનું શું છે? એ ગામમાં 100 થી 150 ખેડૂતો એવા છે જે ફક્ત ને ફક્ત પ્રતાપસિંહની વાત માને છે. અમારા મમ્મી સાથે બધી જ વાત થઈ ગઈ છે. આપણે ફક્ત એક મીટિંગ ફિક્સ કરવાની છે અને જો એ મીટિંગ સક્સેસફુલ થઈ ગઈ અને પ્રતાપસિંહનું પીઠબળ આપણને મળી જાય તો બધા ખેડૂતોનો વોટ આપણને મળશે. હેલો મમ્મી, ડેડી છે? અરે ના, ડેડીએ કંઈ નથી કર્યું. આ તો એમનો ફોન નહોતો લાગતો એટલે તને કર્યો. શું 4-5 દિવસ માટે બહારગામ જતા રહ્યા? ના કંઈ નહીં, તો મેં તો આમ જ ફોન કર્યો હતો. સારું છે મમ્મી, અત્યારે મને થોડું કામ આવી ગયું છે, હું તને પછી ફોન કરું. હા, જય સોમનાથ. કહ્યું ને મહેશ્વરી મેડમ નથી. અરે ક્યારે આવવાના છે એ પણ નથી ખબર. તમે પછી ફોન કરો. હવે અતુલ પાસેથી ગમે તે રીતે કબૂલ કરાવવાનું છે કે આ બધું મોટાભાઈએ કરાવ્યું છે. મોટાભાઈના બધા જ કાળા ધંધાઓ બહાર આવવા જ જોઈએ.
મેડમ મને અંદર કેમ કર્યો છે? મેં કશું નથી કર્યું મેડમ. ચાલ સાઇન કર. મેડમ મેં કશું જ નથી કર્યું મેડમ. સાઇન કર. પણ મેડમ મેં કાંઈ નથી કર્યું. સાઇન કર. કઈ નથી કર્યું તેમ? મેડમ પગમાં દુખે છે મેડમ. દુખે છે? હા હા મેડમ બહુ દુખે છે, બહુ દુખે છે. તો જે ખેડૂત ભાઈઓએ આખું વર્ષ મહેનત કરી હતી, જો એમનો પાક બળી ગયો તો એમને કેટલું દુઃખ થાત? અને જો આ પ્લાન સફળ થઈ જાત અને કોઈ ખેડૂત ભાઈએ આત્મહત્યા કરી લીધી હોત તો એમના પરિવારને કેટલું દુઃખ થાત? મેડમ પગમાં દુખે છે, દુખે છે, દુખે છે મેડમ. મેડમ મેં કઈ નથી કર્યું મેડમ. બોલ તને તો એ હજુ સુધી માર્યું નથી એટલે ખોટા નાટકો કરવાનું બંધ કર અને સાઇન કર. જો માર ના ખાવો હોય તો આ સ્ટેટમેન્ટ ઉપર ચૂપચાપ સાઇન કર. આમાં લખ્યું છે કે તે દિગ્વિજયભાઈના કહેવાથી ગોડાઉનમાં આગ લગાડી હતી. સાઇન કર. ના મેડમ. અચ્છા, એટલે સાઇન નહીં કરે એમ? એટલે તે નક્કી જ કરી લીધો છે કે તારે મારો માર ખાવો જ છે. કોઈ વાંધો નહીં. મેડમ મેડમ જો તારે માર ના ખાવો હોય ને તો ચૂપચાપ આ સ્ટેટમેન્ટ ઉપર સાઇન કર, નહીં તો ત્યાં સુધી મારીશ જ્યાં સુધી હું સાઇન કરવા તૈયાર છું એવું નહીં બોલે તું. મેડમ પ્લીઝ, મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ નથી કર્યું મેડમ. મેડમ 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 મને ના મારશો મેડમ. સાઇન કર નહીં તો સ્ટોપ ઇટ કેસર. આ શું છે? મેડમ, ગોડાઉનમાં આગ આણે લગાડી હતી અને કબૂલાત લેવાની આ કઈ રીત છે? આને શંકાના આધારે પકડ્યો છે, હજી એનો ગુનો સાબિત નથી થયો. વાહ મેડમ, જાણે તમે તો જેનો ગુનો સાબિત ના થયો હોય એને ક્યારે ઇન્ટ્રોગેશન રૂમમાં લાવ્યા જ નથી, નહીં? યાદ કરાવો કોને કોને લાવ્યા છો? આણે જ તે દિવસે રાત્રે ગોડાઉનમાં આગ લગાડી હતી અને આ વાતની જાણ તમને પણ હશે જ. વોટ રબિશ! મને કેવી રીતે ખબર હોય? તું ત્યાં ગઈ હતી, હું નહીં. અને તું તો ત્યાં જઈને બેભાન થઈ ગઈ હતી ને. ત્યાં શું થયું છે ને શું નહીં એની તને જ ખબર નથી તો મને ક્યાંથી ખબર હોય? એ બોલ, તે ગોડાઉનમાં આગ લગાડી છે? ના મેડમ, મેં ગોડાઉનમાં આગ નથી લગાડી. મેં કશું જ નથી કર્યું મેડમ. એને કહ્યું અને તમે માની પણ લીધું. એ આ મારું પોલીસ સ્ટેશન છે અને મેં તને કોઈ પરવાનગી નથી આપી કે તું આની પાસેથી કંઈ પણ કબૂલ કરાવ. અન્ડરસ્ટેન્ડ? પણ મેડમ, હું અહીંયા કાયદા વિરુદ્ધ કોઈ જ કામ નહીં થવા દો. અને કસ્ટડીમાં જો આને કાંઈ થઈ ગયું તો આની જવાબદારી કોણ લેશે? હું તો લેખિતમાં એક્સપ્લેનેશન આપીને છૂટી જઈશ, પણ તું તો ડિસમિસ થઈ જઈશ. પણ મેડમ, ગેટ આઉટ! આઈ સેડ ગેટ આઉટ! આટલી સરળતાથી તો તને નહીં છોડું. તને તો તે આની સામે કઈ કબૂલ્યું છે? ના મેડમ. ગુડ, બચી ગયો તું અને તારો પરિવાર.
હા ભૂપતભાઈ, મેડમ ક્યાં છો તમે? જસ્ટ ઘરે આવી. શું હતું? મીનાક્ષીનું મર્ડર કોણે કર્યું છે એની મને ખબર પડી ગઈ છે. શું?